અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના બુરખિયા ગામે કોંગ્રેસની સમીક્ષા બેઠક યોજાઈ। બેઠકમાં પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી, પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત, મહિલા કોંગ્રેસની પૂર્વ પ્રમુખ જેનીબેન ઠુમર અને વિરજી ઠુમર હાજર રહ્યા હતા। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસ દ્વારા બેઠકોનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો। 2027ની વિધાનસભામાં ચૂંટણી પહેલા ભાજપ સામે કોંગ્રેસે પ્રહારો શરૂ કર્યા છે। પરેશ ધાનાણીએ જણાવ્યું કે લડાઈ સ્વાર્થની નથી, સ્વાભિમાનની છે અને લોકશાહી ખતરામાં છે। પ્રતાપ દુધાતે કહ્યું કે ડરવાની જરૂર નથી ને જો ડર હોય તો અહીંયા ન બેઠા હોત। પહેલા તો સ્થાનિક સ્વરાજને લઈને કોંગ્રેસ સક્રિય નથી થયું। 144 વર્ષથી આ પાર્ટી દેશની આઝાદી પહેલાંની છે, એટલે સક્રિય હોય તો જ પાર્ટીનું અસ્તિત્વ હોય। રહી વાત મિટિંગોની, તો જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે તાલુકા મથક ઉપર બધે બેઠકનો દોર ચાલે છે। આખા જિલ્લાના બધા તાલુકા મથક ઉપર 20 યુનિટ ઉપર જવાનો અમે લોકો એક પ્રોગ્રામ ઘડ્યો હતો ને એના ભાગરૂપે આજે બુરખિયા દાદાના દર્શન સાથેની આ મિટિંગમાં પાર્ટીનો ઉત્સાહ, કાર્યકર્તાનો ઉમંગ અને આવનાર દિવસોમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં પંચાયતી રાજ આપવાનું કામ કોંગ્રેસે કર્યું હતું। એ પાર્ટી મારફત પંચાયતી રાજ ટકી રહેવું જોઈએ। 18 વર્ષના મતદારને મત આપવાનું કામ કોંગ્રેસે કર્યું હતું। એ મતનો ઉપયોગ થવો જોઈએ, નહીં કે ભારતીય જનતા પાર્ટીની જેમ મત મટાડવાનું કામ। એસઆઈઆરની અંદર હિન્દુસ્તાન ને ગુજરાતની જનતાએ જોયું કે એક બાજુ કોંગ્રેસ લોકશાહી ટકાવવા માટે પ્રયત્ન કરે છે ને ભારતીય જનતા પાર્ટી હિટલર પદ્ધતિમાં દેશને અને ગુજરાતને બાનમાં લેવાનો પ્રયત્ન કરે ને એના ભાગરૂપે અહીંયાની મિટિંગ છે।